નમસ્કાર મિત્રો, તો આજે આપણે આજના વિડીયોમાં છે એક સુંદર મજાનો એક ટોપિક ભણવાના છે. ટોપિકનું નામ છે શ્રેણી. આ મિત્રો મેથ્સ રીઝનિંગનો એક એવો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે જે મોટા ભાગની જે આપણી કોમ્પિટિટિવ એક્ઝામ છે એમાં પૂછાય છે અને સાથે સાથે સ્કોલરશિપ એક્ઝામમાં પણ પૂછાય છે. તો બધા માટે ઉપયોગી થનાર છે. તો આપણે આજે શ્રેણીના કેટલાક એવા ક્વેશ્ચન જોઈએ અને એના સાથે સાથે આપણે શોર્ટ ટ્રીકો જોઈએ કે જેનાથી આપણને ક્વેશ્ચન એકદમ સરળતાથી માત્ર ને માત્ર 10 સેકન્ડમાં સોલ્વ થઈ જાય. બરાબર. હવે આપણે કરવાનું છે શું? સૌથી પહેલા આપણે એક્ઝામ પેપરમાં જ્યારે પણ ક્વેશ્ચન દેખાય ત્યારે આપણે શ્રેણી પહેલા તો જોઈ લેવાની છે કે ભાઈ શ્રેણીમાં થાય છે શું. તમે જોઈ શકો છો કે અહીંયા શું થાય છે? વધારો જોવા મળે છે. હવે જો હું તમને એક વસ્તુ કહી દઉં કે તમે જ્યારે પણ શ્રેણીમાં વધારો જોવો ને એટલે તમારે એક વસ્તુ ભૂલી જવાની, બાદબાકી, ભાગાકાર, વર્ગમૂળ, આ વસ્તુ ભૂલી જવાની. વધારો થતો હોય એટલે હંમેશા આપણે શું કરવાનું? કે તો ગુણાકાર કરવાનો, કે તો સરવાળો કરવાનો અથવા તો વર્ગ કરવાનો. બરાબર. મોટા ભાગે તમારે આ શ્રેણી હોય ને એટલે પહેલા તમારે તફાવત શોધવાનો. તફાવત ઉપરથી તમને અંદાજો આવી જશે એક સમય કે તમારે ગુણાકાર કરવો છે, સરવાળો કરવો છે કે વર્ગ કરવો છે. બરાબર. હવે આપણે જોઈએ સૌથી પહેલા કે ભાઈ 1 ને 3 નો સાહેબ વધારો કેટલો? 1 ને 3 આ બે સંખ્યા છે, આ બેનો સંખ્યાનો વધારો સાહેબ કે 2. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો કે સાહેબ આ બે સંખ્યાનો વધારો કેટલો? કે આ બે સંખ્યાનો સાહેબ વધારો 2. બરાબર. એટલે કે આ બે સંખ્યાનો વધારો 4. બરાબર. અહીંયા 2 નો વધારો થયો, અહીંયા 4 નો થયો. હવે 7 માં કેટલા ઉમેરીએ તો સાહેબ 13 થાય? તો કે સાહેબ 6 ઉમેરીએ તો 13 થાય. હવે 13 માં સાહેબ કેટલા ઉમેરીએ તો 21 થાય? તો કે સાહેબ 8 ઉમેરીએ તો સાહેબ 21 થાય. હવે 21 માં કેટલા? તો આ તો સીધું છે સાહેબ, 10 ઉમેરીએ તો 31 થાય. તો હવે 31 માં શું કરવાનું સાહેબ? બધામાં જુઓ કેટલાનો 2 નો ડિફરન્સ છે સાહેબ. બધામાં આપણે જોઈ શકીએ કે આગળ કેટલી સંખ્યાનો મુખ્ય ડિફરન્સ 2 નો છે. હવે આપણે 10 થી અહીંયા 10 નો ડિફરન્સ હતો તો અહીંયા કેટલો 12 નો મૂકી દેવાનો. 31 માં સાહેબ 12 ઉમેરો તો કેટલા થાય? તમારે જોવાનું છે કે સાહેબ 31 ને 12 કેટલા થાય? તો સાહેબ 31 માં 12 ઉમેરો ને એટલે સાહેબ કેટલા થાય? તો કે સાહેબ 43 થાય. બરાબર. તો આપણો સાચો જવાબ અહીંયા દેખાય છે. તો હા સાહેબ 43. તો અહીંયા શું આવશે સાહેબ? 43 જવાબ એ આપણો સાચો જવાબ. બરાબર. ખબર પડી ગઈ કઈ રીતના ચાલવાનું. હવે જો એક શ્રેણી છે, આમાં મોટા અંકો દેખાય છે, તમે જોઈ શકો છો 130 ને 105 બહુ મોટી સંખ્યા. અહીંયા તો નાની દેખાતી, અહીંયા બહુ મોટી છે. હવે તમે જો અહીંયા શું થાય? અહીંયા સાહેબ શું થતું હતું? અહીંયા સાહેબ વધારો થતો હતો. વધારો થાય, ઘટાડો થાય, પહેલા તમારે ડિફરન્સ શોધવાનો. ડિફરન્સ તમને ખબર પડશે કે વચ્ચે વચ્ચે તફાવત કેટલો છે, એના પરથી આપણે અંદાજો આવી શકે છે કે સાહેબ આપણે બાદબાકી કરવી કે સરવાળો કરવો. બરાબર. હવે જો 130 થી 105 શું થાય સાહેબ? ઘટાડો થાય. શું થાય? તો કે સાહેબ ઘટાડો થાય. હવે તમે જોઈ શકો સાહેબ આમ કરો ને એટલે શું થાય સાહેબ? માઈનસ, ઘટાડો થાય. અહીંથી આપણે અહીંયા જઈએ ને એટલે શું થાય સાહેબ? ઘટાડો થાય. હવે જોઈએ ઘટાડો કેટલાનો થાય છે. હવે તો પહેલા બધામાં પહેલા આ જ કરવાનું સાહેબ. વધારો થતો હોય તો એ જોવાનું, એક બે સંખ્યા સુધી કોઈ આપણને પેટર્ન મળે છે. ઘટાડામાં આપણે પેટર્ન જોઈએ કે સાહેબ 130 માંથી 105 જાય એટલે કેટલા જાય? તો સાહેબ કે 130 માંથી 5 જાય તો એટલે સાહેબ 25 વધે. બરાબર. સાચું કે ખોટું? કે સાહેબ 25 નો શું તો સાહેબ ઘટાડો થયો 25. 105 માંથી 84 જ્યાં ખબર ના પડે તો આ રીતે સાઈડમાં બાદબાકી કરી દો. સાહેબ કેટલા થાય? તો કે સાહેબ 105 માંથી 84 જાય ને એટલે કેટલા રહે? તો કે સાહેબ 2 21 રહે. એટલે અહીંયા કેટલાનો ઘટાડો થયો સાહેબ? 21 નો ઘટાડો થયો. બરાબર. હવે 84 માંથી 67 ગયા સાહેબ. 84 માંથી 67 જાય ખબર ના પડે, મેં કીધું આ રીતે કરી દો. 14 માંથી 7 જાય તો કેટલા વધે? 14 માંથી 7 જાય તો સાહેબ 4 વધે. કે 14 માંથી 7 જાય તો કેટલા વધે સાહેબ? 7 વધે. બરાબર. અહીંયા વધ્યા કેટલા? 7. આ રીતના કરીને આપણે 7 માં 6 જાય તો 1 વધે સાહેબ 17. બરાબર. અહીંયા કેટલાનો ઘટાડો થયો? 17 નો. બરાબર. આ બે સંખ્યા વચ્ચે 17 નો ઘટાડો. હવે 67 માંથી 54 આયા સાહેબ. આ વસ્તુ જોઈ લો કે કેટલાનું થયું? તો કે સાહેબ 7 માંથી 4 જાય તો 3 વધે ને 6 માંથી 5 જાય તો 1 વધે સાહેબ 13. હવે તમે જોઈ શકો છો 13. બરાબર. અહીંયા માઈનસ 13 નો ઘટાડો છે આ બે સંખ્યા વચ્ચે. હવે શ્રેણીમાં જોઈએ અહીંયા શું થાય છે, કયા પ્રકારની. અહીંયા તમે જોયું કે ઘટાડાનું તો તમે લખ્યું, એના પછી તમે શ્રેણી જોઈ કે પ્લસ 2 નો વધારો કરવાનો. અહીંયા જે સંખ્યા અહીંયા શું કરીએ જોઈએ આપણે. 25 માઈનસ 21 મતલબ કે 25 થી 21 નો ઘટાડો થયો. મતલબ કે કેટલો ઘટાડો થયો? તો કે સાહેબ -4 થાય. બરાબર. થાય કે ના થાય? 21 માંથી 17 એટલે સાહેબ બીજા -4 થાય. થાય કે ના થાય? 17 ને 13 એટલે કે સાહેબ બીજા -4 થાય. આટલું થાય. હવે અહીંયા કેટલાનો ઘટાડો સાહેબ? -4. મતલબ કે બીજી કેટલી સંખ્યા? 13 માં 4 જાય સાહેબ -9 નો ઘટાડો કરવાનો. 54 માંથી સાહેબ 9 કાઢી દો તો કેટલા વધે? તો કે સાહેબ અહીંયા 4 વધે. 14 માંથી 9 જાય સાહેબ 5 વધે. સાચો જવાબ આપણો 45 મળે. બરાબર. સાચો જવાબ 45. બધા લોકોને ખબર પડે છે ભાઈ? કમ્પ્લીટ ખબર પડે છે? સાથે ગણતા ગણતા તમને જવાબ મળે તો સાહેબ તમે કોમેન્ટ કરી શકો છો. બરાબર.
કે આપણો જવાબ સાચો આવે છે કે નથી આવતો, આપણે ગણવાની મેથડ સાચી છે કે ખોટી છે, તમે કમેન્ટ કરી શકો છો, જે વિદ્યાર્થીઓને ખબર પડશે, બરાબર. હવે આપણે જોઈએ ત્રીજો ક્વેશ્ચન, બરાબર. ત્રીજો ક્વેશ્ચન એક શ્રેણી છે, આ રીતે ખૂબ સુંદર મજાની છે. કીધું એ પ્રમાણે તમારે તફાવત જોવાનું સાહેબ, તમે જોઈ શકો છો, કઈથી આમ જાઓ સાહેબ, વધે છે, શું થાય છે, વધે છે, વધારો થાય એટલે પ્લસ આપી દેવાનું, વધારો થાય પ્લસ થાય, તફાવત શોધો સાહેબ. આનો તફાવત કેટલો, તો કે આનો તફાવત તો સાહેબ કેટલો થાય, તમે જોઈ શકો કે સાહેબ આનો તો 3 થયો, બરાબર. આનો કેટલો થયો કે સાહેબ 6 થયો, આનો કેટલો થયો તો કે સાહેબ 12 થયો, આનો કેટલો થયો તો કે સાહેબ 24 થયો, આનો કેટલો થયો તો સાહેબ કેટલો થયો 48 માં કેટલા ઉમેરીએ તો 48 ઉમેરીએ તો સાહેબ 96 થાય, મતલબ કે મલ્ટીપ્લાય થાય. તમે જોઈ શકો સાહેબ 3 ગુણ્યા 2 એટલે 6, બરાબર. 6 ગુણ્યા 2 એટલે સાહેબ 12, 12 ગુણ્યા 2 એટલે સાહેબ 24, 24 ગુણ્યા 2 એટલે સાહેબ 48, 48 ગુણ્યા 2 એટલે સાહેબ 96, બરાબર. આ રીતના વધારો થાય, જે સંખ્યા છે એ સંખ્યામાં એટલો વધારો થાય. અહીંયા 24 છે તો અહીંયા 24 નો વધારો, ચોકડી ગુણાકાર બી કરી શકો, બરાબર. 6 આવે, 6 માં 6 નો વધારો તો 12, 12 માં 22 નો વધારો 24, 24 માં 24 નો વધારો 48, 48 માં 48 નો વધારો 96, 96 માં સાહેબ 96 નો વધારો કરો અથવા તો 96 ગુણ્યા 2 કરો, કેટલો થાય સાહેબ 6 દુના 12, પાછળ બે સંખ્યા કયામાં આવે, 6 દુના 12, 12 નો બગડો ને વિદ્દી 1, બરાબર. 9 દુના 18 ને 19 સાહેબ 19, 192 જવાબ આપણો આવે. તો 192 જવાબ એ શું છે, આપણો સાચો જવાબ, બરાબર. શ્રેણીમાં બધાને ખબર પડી ગઈ. ચાલો હજી આપણે એક બે ક્વેશ્ચન વધારે જોઈએ, જેથી તમને અંદાજો આવી જાય, બરાબર. કે હજી અલગ લેવલના એબીસીડી પ્રકારના, મૂળાક્ષર પ્રકારના ક્વેશ્ચન આવે તો કઈ રીતે પૂછાય આપણે જોઈ લઈએ, બરાબર. જેથી જે વિદ્યાર્થી મિત્રોને વિડિયો સારો લાગે, મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડિયોને લાઈક કરી દેજો. અને તમારા મિત્રો જો કોઈ તૈયારી કરતા હોય તો એમને તમે સેન્ડ કરી શકો છો, કારણ કે આવી જે હાર્ડ પ્રકારની શ્રેણીઓ છે આપણે વિડિયોમાં મૂકતા રહીએ છીએ. હવે આગળ બે ક્વેશ્ચન બીજા જોઈએ. તો આગળ આપણે સંખ્યા શ્રેણીનો ક્વેશ્ચન જોઈએ. અહીંયા આપણને મૂળાક્ષર શ્રેણીના કેટલાક ક્વેશ્ચન આપેલા છે, હવે આપણે સમજીએ, બરાબર. સૌથી પહેલા તમને આવા મૂળાક્ષર વાળા એબીસીડી વાળા જો કોઈ પણ ક્વેશ્ચન આપે ને, સૌથી પહેલા તમારી પરીક્ષામાં આ વસ્તુ ખાસ લખવાનું ના ભૂલવાનું. એનાથી તમારો છે ને જે ક્વેશ્ચન આપવાની ઝડપ છે ને એકદમ 5 સેકન્ડ 10 સેકન્ડમાં તમારો જવાબ આપી શકશે, બરાબર. હવે તમે જોઈ શકો છો કે અહીંયા શું કર્યું છે કે અહીંયા તમે શ્રેણી જોવો કે A C G M, તમે લાગે છે કે એ અહીંયા છે, C અહીંયા છે, G અહીંયા છે, M આગળ છે અહીંયા, બરાબર. અંદાજો આવી ગયો કે ભાઈ પાછળ જવાનું કે વધારવાનું કે સાહેબ આગળ જવાનું, બરાબર. હવે જોઈએ કે A અને C, A અને C આપણને અહીંયા દેખાય છે, મતલબ કે વચ્ચે આપણને શું કર્યું છે, વધારો કર્યો સાહેબ, વધારો કર્યો +1 નો. C અને G કેટલા છે સાહેબ, C આટલા છે અને G કેટલા છે, આટલા છે, બરાબર. કેટલાનો વધારો થયો સાહેબ, વચ્ચે 3 સંખ્યાનો વધારો થયો, અહીંયા 1 નો થયો તો અહીંયા 3 નો થયો, બરાબર. G અને M કેટલા છે સાહેબ, G આટલા છે તો વચ્ચે G થી M આટલે છે, બરાબર. તો વચ્ચેની સંખ્યાઓ ગણી દઈએ, 1 2 3 4 5, આ થઈ ગઈ સાહેબ 5 નો વધારો, બરાબર. હવે શું કરી છે, બે નો સાહેબ વધારો. તમને લાગે છે એકમાં કેટલા ઉમેર્યા, 2 ઉમેર્યા તો 3, 3 માં કેટલા ઉમેર્યા, 2, બરાબર. તો કેટલા થાય 5. હવે 5 માં કેટલા ઉમેરશું સાહેબ, 2, 5 માં 2 ઉમેરશું એટલે કે +7 નો વધારો, બરાબર. +7 નો વધારો કરશું એટલે આપણને 8મો અંક મળી જશે, બરાબર. વચ્ચે કેટલી સંખ્યાનો લેવાની, વચ્ચેની સંખ્યા જો તમે 1 2 3, બરાબર. વચ્ચે આપણે હવે કેટલી સંખ્યા જોશું, આટલાથી 1 2 3 4 5 6 7, મતલબ કે આપણો 8મો અક્ષર લેશું, બરાબર. હવે 8મો અક્ષર આપણો છે કયો આવશે તો સાહેબ U આવશે, બરાબર. તો U છે એ સાચો જવાબ આપણો, બરાબર. એટલે કે આ રીતના તમારે શ્રેણી સમજવાની હોય છે, બરાબર. આ રીતના શ્રેણી તમે સમજી જશો તો તમને જવાબ આપવામાં એકદમ આસાની પડશે, બરાબર. હવે આપણે એક બીજી શ્રેણી છે જોઈ લઈએ, AC BE CG DI. હવે આમાં જોવાનું કે સાહેબ પહેલો અંક જો A B C D, બરાબર. તો સાહેબ ખાલી જગ્યા અહીંયા F છે તો અહીંયા E તો આવશે, આ સાહેબ કન્ફર્મ છે, મતલબ કે આ બે ઓપ્શન તો કદી ના આવે સાહેબ, બરાબર. બે ઓપ્શન વધ્યા, એમાંથી હવે ટ્રાય કરો, 50% કામ આપણો અહીંયા પૂરું થઈ ગયું. હવે જો બીજામાં શું કરી સાહેબ, AC અહીંયા દેખાય છે કે સાહેબ A પછી C છે તો મતલબ કે +1 નો વધારો થયો, એમાં વચ્ચે શું છે સાહેબ B નથી, અહીંયા B ને સ્કીપ કરીને C લીધો, બરાબર. એટલે કે B ને છોડ્યો છે, બરાબર. અહીંયા B છે અથવા અહીંયા શું નથી ભાઈ, અહીંયા C નથી, D નથી, અહીંયા +2 ને છોડ્યા, બરાબર. અહીંયા +1 છોડ્યો તો એ આપણે ભાઈ છેલ્લો અંક C લીધો, પછી અહીંયા કયો આવ્યો કે ભાઈ D નથી, E લીધો, પછી અહીંયા કયો નથી, F નથી ને G લીધો. આ રીતે પણ તમે કરી શકો, અથવા આગલા સંખ્યામાં પણ તમે આ રીતે પણ લઈ શકો, બરાબર. એ આ રીતે આપણે શ્રેણી ચલાવીએ, બરાબર. તો શું કર્યું ભાઈ છેલ્લા આગળના કમ્પ્લીટ જ્યારે છેલ્લા અંકમાં શું કર્યું, વચ્ચે 1 ને વધારો કર્યો, એક આપણે કયો જાતો કર્યો, D C D E. અહીંયા શું કરશું તો F જાતો કરશું, બરાબર. 1 માઈનસ કરશું, બધામાં 1 શું કરશું, માઈનસ કરીને 1 ને ઉમેરો કરે.
g આવશે, અહીંયા g પછી કયો આવશે h નો માઈનસ કરે તો આપણો i મળશે, i ને માઈનસ, હવે i પછી j ને આપણે માઈનસ કરશું તો કયો મળશે આપણે k મળશે, બરાબર. તો હવે તમને ઇકે વાળો ઓપ્શન કયો છે સાહેબ? તો ઇકે વાળો ઓપ્શન આ છે, તો આ જવાબ આપણો સાચો છે, બરાબર. તો આ રીતે આપણે શ્રેણી કમ્પ્લીટ પૂરી થશે. વિડિયો સારો લાગ્યો હોય, પ્રશ્નોની સમજણ પડી હોય તો તમે વિડિયોને લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, બરાબર.